જો ગામનો કોઈ પણ વ્યક્તિ દલિતો સાથે આર્થિક કે સામાજિક વ્યવહાર કરશે તો તેને માં જોગણીના સમ છે. એટલા માટે કહી રહ્યો છું, સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના મેતાસર ગામમાં એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને પણ તમારું હૈયું હચમચી જશે. આ ગામમાં એવું ફરમાન કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ દલિતો સાથે આર્થિક કે સામાજિક વ્યવહાર ન રાખે અને જો રાખશે તો તેને માં જોગણીના સમ છે. આ ઘટના શું છે તેના વિશે ચર્ચા કરીશું. જો અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કારણ કે આ આગળનો વિડીયો જે પણ વ્યક્તિ જોઈ છે, અમારા દર્શક મિત્રો જે પણ છે, એને પણ આભાસ થઈ જશે કે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ છતાં પણ દલિતો સાથે આ પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. કે જાત જાતના પ્રાણીની આ જાતમાં માનવીની આ જાત છે. હવે ક્યાં આવું છે? આ તો વર્ષો જૂની વાત છે. ના, આ વર્ષો જૂની ક્યારેય વાત હતી નહીં ને આજે પણ નથી. કારણ કે આજે પણ દલિતો હોય, આદિવાસીઓ હોય, એના ઉપર ક્યાંક ને ક્યાંક અન્યાય અને અત્યાચાર તો થઈ જ રહ્યો છે. અને તેનું જીવતું જાગતું ઉદાહરણ છે દસાડા તાલુકાનું મેતાસર ગામ. તમને નહીં પાણી ભરવા દેતા, તમે અંદર મેરડીમાં બેઠા એટલે તમને નથી ભરવા દેતા. અમે આજે જોગીમાં અમે હમ કાઢેલા હે બધે ગામ વાળાએ ગામના ક્યાં એમ માર કરવું એવું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે હિન્દુઓ દ્વારા કે દલિતોને એમની સાથે કોઈ પણ વ્યવહાર કરવામાં આવશે તો તેને માં જોગણીના સમ છે. અને આનો જે વિડીયો છે એ પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. અમારી પાસે પણ ઘણા બધા વિડીયોઝ આવ્યા છે અને તેમાં જે દુકાનદારો છે એવું કથા સંભળાય છે કે અમને કાંઈ વાંધો નથી, પરંતુ ગામ લોકોની સાથે અમારે રહેવું છે, એટલા માટે અમે તમને કોઈ પણ પ્રકારની વસ્તુઓ આપશું નહીં. આ સાથે બીજો એક વિડીયો સામે આવ્યો છે. એમાં પોલીસની હાજરીમાં એક મહિલા બોલે છે કે અમને તમારા ઉપર એટલો ભરોસો છે કે અમે તમારા વિસ્તાર બાજુ સંડાસ કરવા આવીએ છીએ. हम संडा जवा इनको आइए इन पप्पा के ये अमीर काका बार होता હોય તો જવ ઇनको બીજે ચઈની ના તમારી પર વિશ્વાસ હોય તાણે મે ઇनको આવતા હોય ને બાપા. તમારા વિશ્વાસની આ લોકોને નથી એટલી જરૂર કે તમે એના વિસ્તારમાં સંડાસ કરવા જાઓ. એ સંડાસ કરવાનો જો વિસ્તાર હોય, એ વ્યક્તિઓ ત્યાં રહે છે, એ બાજુ જો તમે સંડાસ કરવા જતા હોય તો આ લોકોની માનસિકતા ક્યાં સુધીની નિમ્ન કક્ષાની હશે એ મારા દર્શક મિત્રો પણ વિચારી શકશે. આ માત્ર આ એક ઘટનાની વાત નથી. ગુજરાતના દરેક ખૂણે આવી ઘટનાઓ બનતી રહે છે. ભારતના દરેક ખૂણે આવી ઘટનાઓ બનતી રહે છે. માત્ર ને માત્ર જે ઉચ્ચ જાતિના લોકો છે, જે પોતાને હિન્દુ કહે છે, એ હિન્દુ સાથે જ હિન્દુ અત્યાચાર કરે છે. ઘણી વખત આપણે રેલીઓમાં સાંભળતા હોય, ઘણી વખત આપણે સભાઓમાં સાંભળતા હોય, નેતાના મોઢે સાંભળતા હોય કે હિન્દુને એક થવાની વાત છે, બટેંગે તો કટેંગે. પરંતુ આ બટેંગે તો કટેંગે હિન્દુ જ હિન્દુને બાટે છે અને હિન્દુ જ હિન્દુને કાટે છે. આ જ્યારે વિડીયો સામે આવ્યો છે, એ વિડીયોમાં દુકાનદાર શું કહી રહ્યા છે તેના વિશે આપણે સાંભળીશું. એટલે સીટ દૂધ તો લાવો. એટલે તમને હમ ખવડાવ્યા એટલે તમે નહીં આપો એમ? એટલે હું હમ ખવડાવ્યા એમ કે કોઈ કઈ વસ્તુ નહીં આપવાની. 2 મિનિટ ઉભા તો જો. હું હમ ખવડાવ્યા? વસ્તુ ગામે હમ ખવડાય કે વસ્તુ કોઈ કઈ આપવાની. એટલે કોને નહીં આપવાની? કોને નહીં આપવાની? તમને અમીરભાઈ ને નહીં. કેમ? એટલે કોને કેટલા ઘરને નહીં આપ? એટલે હું તમે બહિષ્કાર કર્યો છે? બહિષ્કાર કર્યો છે? શેનો? વસ્તુ ના આપવાની તમે ના પાડો છો. ગામે એક થયા હા તો ગામે તમે અમે તો પછી અમારે ગામ પ્રમાણે રહેવું એટલે તમે ગામમાં હશો ને યાર. શું ખોટું કર્યું? શું ગામને પૂછ્યું તો હશે ને તમે કે આમને શું ખોટું કર્યું? કોને? અમે એમને તમે ગામનું કહો છો ગામ? હા, એમને કીધું કે આ રીતનું આવું કરે તો કે વસ્તુ નહીં આપવાની. સારું જવા. એટલે તમે ત્યાં હાજર હતા ને એમ કહું છું. વસ્તુ આપવાની ના પાડી તમે હમ ક્યાં ખવડાવ્યા તમને? તો અહીંયા તમે હતા તો હમ ખવડાવ્યા તો તમને ના કોનું ના પાડી નહીં દેવાનું? કીધું તો ખરું. આપણે ત્યાં મોટા તા તો બધા નાના બેઠા હોય. હા હા
એટલે બધા નાકે એટલે એટલે એ 3-4 નામ તમે દો છો એનો બહિષ્કાર કર્યો છે. બરોબર. એક થેલી દૂધ, 1 કિલો ખાંડ. કાકા દૂધ આલવાની મારી ના નથી ભાઈ કહું જવું હા બરોબર અમે દુકાનવાળા છીએ અમારે દેવાની ના નહીં ના બરાબર. પણ આજે જોગીમાં અમે હમ કાઢેલા હે બધે ગામવાળાએ ગામના કે ને એમ માર કરવું પડે એટલે શું બરોબર? બાબત છે? આ બધી સાંજે આ કુએ ઓલું પાણી ભર્યું એનું કે આનું કંઈક રસ્તો કરો એ બીજું કંઈ નહીં બરોબર મારે દેવાની ના નહીં તો ના મારે તમારા અંગે કોઈ વિરોધ નહીં ના ન હોય તો વાંધો નહીં, આપો ને. હા તમારે એમ સ્વાગન ખાધેલા હોય એટલે મારે કેવી રીતે ચાલુ કહો તમે કોઈ એમ કરવું મારે દેવાની ના નહીં મારે ગામની જોડે મારે રહેવું પડે બરોબર સોગંદ કોણ ખવડાવું? એમ? આખા ગામ ના હતા બસ આખું ગામ હતું જો ને ભેરું થઈ તમે આખું ગામ હતું કે ભાઈ દુકાનવાળાને અમને ના પાડી એટલે ના, મારે એ તો કેવી બરાબર, રીતે? સાહેબ. મારે કે અમારે તો તમે હરખાન બધા હરખાન ના, ના, અમારે તો એવું કોઈ બાદ છે નહીં બરોબર અમારે ગામની લોરે રહેવું પડે ના સાચું. શું કેવું તમે કહો ના મારે કે તમારી અંદર વ્યાજ નહીં એટલે અત્યારે નહીં આપો ને તમે. મારા સ્વાગન ખાતેરી હું કેવી રીતે ચાલુ કરું? હું પૂછું છું ખાલી, નહીં આપો ને. અમને જે જાણવા મળ્યું છે એ મુજબ આ જે વિડીયો ઉતાર્યો છે એ ફરિયાદી સાથે પણ અમે સંપર્ક કરવાનો ટ્રાય કરી છે, પ્રયત્ન કર્યો છે, પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ તેમના જે મિત્ર છે તેમની સાથે અમે વાત કરી અને આ ઘટનાની જે ખરેખર શું ઘટના બની હતી તે વિશે જાણ્યું હતું. હવે વાત રહી એ વિડીયોની, એ વ્યક્તિની. એ વ્યક્તિ એક દુકાનદાર પાસે જાય છે. જે રીતે વિડીયોમાં તમે જોયું ત્યારે દુકાનદારો એવું કહી રહ્યા છે કે અમને તમારાથી કાંઈ વાંધો નથી, પરંતુ ગામ લોકો સાથે અમારે રહેવું પડે એટલા માટે અમે તમે કોઈ પણ પ્રકારનો સામાન આપીશું નહીં. હવે બીજો પણ એક વિડીયો સામે આવ્યો છે જ્યાં આ વ્યક્તિ જે ફરિયાદી છે એ પાણી ભરવા જાય છે કૂવામાં અને મહિલાઓ એને જે ગેરબંધારણીય શબ્દો છે દલિતો માટે વપરાય છે એ ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરે છે કે તમને આવા પ્રકારના લોકો એટલે તમને અમે પાણી ડાયરેક્ટલી ભરવા દેશું નહીં. અને બીજો એક વ્યક્તિ છે આ વિડીયોમાં જોવા મળે છે, એ વ્યક્તિ પણ આ જ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે અને ચોખ્ખું કહે છે કે માં જોગણીના સોગંદ ખાધા છે એટલા માટે અમે દલિતોને એટલે કે તમને પાણી નહીં ભરવા દઈએ. અને પોલીસ સાથે વાત આ ફરિયાદી કરતા જાય છે, એમની સાથે વાત જે આરોપી છે એમની સાથે પણ વાત કરે છે, પરંતુ આરોપી 10ના મસ નથી થતા અને પોતાનો જે જાતિનો ગુમાન છે એ જાતિના ગુમાનને કારણે એક માનવીય અધિકાર શું છે, એક વ્યક્તિ તરીકે શું વ્યવહાર હોય એ ભૂલીને જે જાતિવાદી માનસિકતા છે એ દેખાડી રહ્યો છે. એ વિડીયો પણ અમારી પાસે છે, એટલે વિડીયો પહેલા જોઈએ ને એના વિશે ચર્ચા કરીશું. ખરેખર લોકોમાં અત્યાર સુધી જે આ ઝોમ્બી બની રહ્યા છે જાતિવાદને લઈને એ ક્યાંથી આવી રહ્યો છે, પેલા આપણે આ વિડીયો જોઈશું. ના ચડવા દે લે એમાં શું છે ભાઈ બાજુ છે તારી શું છે? તને નહીં વિડિયો ઉતારે હે વાંધો નહીં વિડિયો શું છે અમે? એમ કે ના ચડવા અરે જાન આ ગામના આમને કોઈ તો નહીં કાકા ચડતું નું દીપા ભાઈ નહીં કામ તો છોડી ના જાય બધા ભરી આલે પાણી કોઈ ના ના પાડે એટલે આ લોકો દેવાના. એકે આ કે ગામમાં ચડતા જ નહીં ભાઈ. ગામમાં કોઈ ચડતું નહીં શું નામ તમારું? માર નામ ભલે બી માર નામ દેવી બેન હે લે તમારું શું નામ? રૂક્ષાના હાંડું નથી લાવી? એ મને ખબર હે હું અહીંયા ચડીશ શું થશે? એમ નહીં એમની હું અહીંયા ચડીશ શું આ થશે? તો છોડી દેજો ગામમાં જઈને કે આવો આયા હું નહીં કોઈ ચડે કે ન ચડે હું અહીંયા કુએ ઉભો રહીશ. ઠેઠથી નહીં ચડતા એટલે હા ભાઈ ઠેઠથી કોઈ ચડતું જ નહીં આ તમે ભીખા કાકાના છોકરા હોય ગમે ના આવે બરોબર હાલે. આ છોડીને પૂછ જવાનું બધું આખું ગામ પાણી ભરી આલે આખું ગામ ને આખું ગામ પાણી ભરી આલે હાલે કોણ ના પાડે એમને કોઈ ના નહીં પડતું હાથે ભરો તો શું થશે એ કહો ને મને. એ અમારની જોવાનું ગામમાં જઈને કે આવો તો હા તો ગામ વાળાને બોલાવો જેને વાંધો હોય. હું હમણાં ભરી લઈશ બરોબર, જેને વાંધો હોય એને બોલાવી લ્યો જાઓ. હા પણ જેને વાંધો હોય કે ઠેઠથી નહીં પણ ચડતા એટલે કોઈ આખા ગામથી ઠેઠથી કોઈ ઠેઠથી કોઈ ચડતું જ નહીં. બરોબર છે. કૂવામાં નહીં ચડતા ઠેઠથી. કોઈ એકલા કોઈ કુવા પર ચડતું નથી ઠેઠથી બરોબર. નહીં ચડતા. હા એટલે જેને વાંધો હોય એ અહીંયા આવતા રહે ગામ વાળાને તમે તો. તો બધા નાખે ગામના ના ચડતા હોય તો ના ચડે વળી એમાં કઈ વાંધો ના આવે હા એટલે જેને વાંધો હોય એને બોલાવી આવો. અહીં જાઓ હું અહીંયા કુવા ઉપર ચડું છું, પાણી ભરું છું, જેને વાંધો હોય એ બોલાવી આવો. આ
હા તેમ સર પહેલા માતાજી અંદર માતાજી રોકે સર ભાઈ કોઈ ચડતું નહીં. હવે મૂઈ ગયા હેઠું ચડ જા. પકડા ભરામાં મારે નહીં ભરવાનું. કા કેમ નથી ભરવાનું પણ નહીં ચડતું કોઈ અભ્યાસ દીપા ભાઈ એમને ભરીને ના જઈ ના ચડી જો ભરવું હોત તો અભ્યાસ દીપા ભાઈ એમને ના ભરીને જાય ના ના ભાઈ ચડી જો માણસ નહીં ના પાડતા પણ માતાજી ના પાડે માણસ કોઈ નહીં ના પર પાડે ના ચડવાનું હોય પછી. કોણ ના પાડે હે માતાજી એટલે કહ્યું કયા કોઈ નહીં ના પાડે કયા માતાજી ના પાડે હે મેલડીમાં હાથમાં બેઠા. એટલે મેલેડીમાં એમ કે એમ અરે એમ નથી કેતો એટલે મેલેડીમાં એમ કે પાણી નહીં ભરવા દેવાનું તમે એમ કહેજો કે મેલેડીમાં ના પાડે છે માતાજી ના પાડે છે હમણાં એમ કહેજો કે માણસ નથી ના પાડતા માતાજી ના પાડે કીધું હતું અમે પણ તો તમે બધા પડી જાય પણ હું હાથે ભરું તો શું થાય છે ભલે ભરવા દો ને જાઓ દો ને આપણે શું ગામમાં જેવું છે ગમે ગામમાં જેને વાંધો હોય આવે આયા શું નામ છે તમારું તારે શું જાણવાની જરૂર તમારું નામ શું છે મારે નામનું નહીં હું આ જ છું કહેજો હલો હલો ખાડિયા સાહેબ વાત કરે ખાડિયા સાહેબ દિલીપ રાઠોડ વાત કરું છું રાજકોટથી હવે હું અત્યારે અહીંયા મહેતાસરમાં છું મને અત્યારે અહીંયા 112 PCR જોઈએ છે મહેતાસરમાં અહીંયા 4 વાગ્યાની કુવે પાણી ભરવા આવ્યું કહીને ભગાડે છે બધા ને મન ફાવે એમ બોલે છે એટલે હું જવાબ દઉં અરે નથી તમારે જવાબ દેવો નામ કયો ને તમારું શું છે જવા દે એટલે શું છે હાલ ભાઈ ફૂટ હે? હવે જવા દે તારે કામ હું તો પતાવી હા સાહેબ હા એટલે અહીંયા ભગાડે છે મેલડીમાં અંદર બેઠા હે એટલે નથી શું ચડવા શું મેલડીમાં અંદર સાહેબ સાંભળો શું ફરીથી બોલો તો મેલડીમાં અંદર બેઠા હે એટલે નથી ચડવા દેતા. હા સાહેબ હલો હા બોલો અરે કહું તો છું કુએ પાણી ભરવા ભલે હાલો વાંધો નહીં નામ કહેવામાં વાંધો કાંઈ નામ કહેવામાં તારે કે નામ બામ છે નહીં નામ તારે જાણીને શું કરવું છે નામ કયો એટલે કહું ને હું કરું છું જાણીને નામ નથી તમારું ઈ તારે આ બધા ગામ આખું હે મને જાણે હે તું તારે થાય કર લે જીજા પણ આ તો નામ કયો ને નામ કયો નામ તારે આ બધા જાણે નામ નથી રાખ્યું નામ ઈ મારું નથી રાખ્યું નામ. નથી રાખ્યું નામ વગરના છો હોવે, નામ વગરના હે જા એવું છે હોવે, જવા દે જો તમે આ વિડીયો જોયો છે અને તમે પણ માનવતામાં માનો છો તો તમને પણ ક્યાંક ને ક્યાંક ગુસ્સો તો આવ્યો જ હશે કે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે છતાં પણ એકમાત્ર વ્યક્તિ નહીં પરંતુ આખું ગામ માનસિકતાનો આવી જે નિમ્ન કક્ષાની માનસિકતા છે જાતિવાદી માનસિકતા છે એનાથી પીડાઈ રહ્યું છે અને માત્ર આ એક ગામની વાત નથી ગુજરાતના ઘણા બધા ગામડાઓમાં લગભગ નહિવત ગામડા એવો હશે કે જ્યાં આવી રીતે જાતિવાદ નહીં હોય ગુજરાતમાં નહીં ભારતમાં પણ આવું જ ક્યાંક બનતું હશે પરંતુ વાત કરીએ આ ગામની તો તમને શું લાગે છે શું ખરેખર આવી રીતે કોઈ પણ વ્યક્તિને સામાજિક આધાર ઉપર બહિષ્કાર કરવો કેટલો યોગ્ય છે આ ઘટનાને જોતા મને એક વસ્તુ યાદ આવે છે 20 માર્ચ 1927 નો એ દિવસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મહાળ સત્યાગ્રહ કરે છે કારણ કે એ સમયે દલિતોને પાણી પીવા દેવામાં આવતું નહોતું અને આજે 99 વર્ષ પછી એટલે કે 100 વર્ષ થવા આવ્યા છે દલિતોની સ્થિતિ આને આજ રહી છે બંધારણ અમલમાં થયું 26મી જાન્યુઆરી 1950 ના દિવસે આપણે આઝાદી મળી ગઈ બંધારણ અમલમાં આવી ગયું મોટા મોટા વાયદાઓ કરે છે નેતાઓ મોટા મોટી વાતો કરે છે કે અમે અનુસૂચિત જાતિના લોકો અનુસૂચિત જનજાતિના લોકો પછાત સમાજના લોકો માટે અમે એટલી વસ્તુઓ કરી છે પરંતુ દુઃખની વાત એ છે કે આ 80 વર્ષ થવા આવ્યા આઝાદીને તેમ છતાં પણ આપણે એક ગામડામાંથી જાતિવાદ દૂર નથી કરી શક્યા અને માત્ર નેતાઓની પાર્ટીઓની વાત નથી માત્ર
આગેવાનોની વાત નથી, માત્ર કોઈ સમાજની વાત નથી, પરંતુ આ સર્વ સમાજની વાત છે કે આ સમાજમાં રહેતો બહુ ઓછા લોકો હશે જેઓ જાતિવાદમાં માનતા નહીં હોય. જે વ્યક્તિ માનવતામાં માનીને એક વ્યક્તિની રીતે જોતો હોય, પરંતુ મોટા ભાગના લોકો આજે પણ ક્યાંક ને ક્યાંક જાતિવાદનો શિકાર છે. ગામડાઓમાં જાતિવાદ થાય છે એવું નથી હોતું, શહેરોમાં પણ થાય છે, એનું માત્ર રૂપ અલગ હોય છે. દસાડા તાલુકાની જે મેતાસર ગામ છે ત્યાં જે રીતે જાતિવાદ કરવામાં આવી રહ્યો છે, દલિતોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, આ માત્ર એક ઘટના નથી. આ માનસિકતા દર્શાવે છે કે લોકોમાં અત્યારે જે ટેકનોલોજીનો જમાનો છે છતાં પણ લોકો ક્યાં જાતિવાદના કીડાના જે ચુંગલ છે એમાં ફસાયેલા છે. આપણે ઘણી વખત જોતા હોય કે દલિતોને વરઘોડો નથી કાઢવા દેતા, દલિતોને મૂછ રાખવા નથી દેતા, દલિત બુલેટ લઈને જાય તો કેવી રીતના જઈ શકે. ઇન્દ્ર મેઘવાલની વાત કરીએ રાજસ્થાનમાં, કે એક નાનકડો બાળક કે જેમને પાણીની તરસ લાગી હતી અને ગોળામાંથી પાણી ભરી લીધું હતું, એના માસ્તરે, જાતિવાદી જે માસ્તર છે, જે ટીચર હતા, તેને એટલો ઢોર માર માર્યો કે આખરે એને મોતને ભેટવું પડ્યું. એટલે માત્ર ગુજરાતની વાત નથી, દેશમાં આ જ માહોલ જોવા મળી રહ્યો છે અને એના માટે સમજવાનું આપણે છે, તમારે ને મારે છે. જ્યાં સુધી આવા જાતિવાદી લોકો આ સમાજને લીડ કરશે, આ સમાજમાં આગેવાનો બનીને બેસશે, ત્યાં સુધી આ સમાજ ક્યારેય ભેગો જ નહીં થાય. આપણે ઘણી વખત સાંભળતા હોઈએ કે હિન્દુ એક થાય, પરંતુ હિન્દુને બાંટવાનું કામ, હિન્દુને અલગ કરવાનું કામ આવા નેતાઓ, આવા આગેવાનોએ જ કર્યું છે. અને આ જાતિવાદનો કીડો એક એક વ્યક્તિના મગજમાં એવી રીતે ફિટ થઈ ગયો છે કે એને કાઢવો સહેલો નથી. અને માત્ર દલિતો સાથે જાતિવાદ થાય છે એવું પણ નથી, તમામ સમાજો સાથે, મોટા ભાગના સમાજો સાથે આ જાતિવાદ થાય છે. બસ એનું રૂપ અલગ હોય છે. અમુકને અમુક વિસ્તારમાં મકાન નથી આપવામાં આવતું કારણ કે એ જાડી બુદ્ધિના છે એવું કહેવાય છે. એટલે આ મેતાસરમાં જે ઘટના બની છે, અને દુઃખની વાત એ પણ છે કે દલિતો સાથે જ્યારે પણ અત્યાચારો થાય છે ત્યારે એક પણ સવર્ણ સમાજનો વ્યક્તિ કે જે માનવતામાં માનતો હોય અને માનવતામાં ન પણ માનતો હોય પણ સારા ખોટામાં માનતો હોય એવો એક પણ વ્યક્તિ આ દલિતોની સમર્થનમાં ક્યારેય રસ્તા ઉપર ઉતર્યો નથી. આ કડવી વાસ્તવિકતા છે, આ કડવું સત્ય છે. એ કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, મોટી મોટી સોશિયલ મીડિયામાં વાતો કરતા હોય, સ્ટેજમાં ભાષણો આપતા હોય, પરંતુ આજ દિવસ સુધી રેકોર્ડ બ્રેક છે કે જ્યારે પણ દલિતો ઉપર અત્યાચારો થાય છે ત્યારે એક પણ વ્યક્તિ જે સવર્ણ સમાજમાંથી આવે છે, એક પણ વ્યક્તિ ઓબીસી સમાજમાંથી આવે છે, એ વ્યક્તિ ખુલીને રસ્તા ઉપર આના સમર્થનમાં નથી આવ્યો. પરંતુ તેની સામે જ્યારે કોઈ પણ બેન દીકરી ઉપર, કોઈ પણ સમાજની હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે બંધારણના વિરુદ્ધમાં જે કામ થતું હોય ત્યારે આ દલિતો, જેને તમે આજે તુચ્છ ગણો છો, એ દલિતો તમારા ખંભેથી ખંભે મિલાવીને એ ચાલતા હોય છે. આ કડવી વાસ્તવિકતા છે, એને સ્વીકારવી જ પડે. એટલે મારું માત્ર એટલું કહેવાનું છે કે આ જે જાતિવાદી કીડાઓ છે એને ડામવાનો પ્રયાસ માત્ર દલિતોએ નથી કરવાનો. આ જાતિવાદી કીડાઓ છે એને ડામવાનો પ્રયાસ સવર્ણ સમાજે પણ કરવાનો છે. નાનકડો ભાગ છે એ આખા સવર્ણ સમાજને બદનામ કરી રહ્યો છે. એટલા માટે આ જાતિવાદના જે કીડો છે એને જો દૂર કરવો હોય તો સવર્ણ સમાજે જ આગળ આવવું પડશે. આ બાબતે જે મેતાસરમાં ઘટના બની એ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ વિડીયો સાથે જો અમારી સાથે જોડાયેલા રહો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર.